સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી રોકવા પોલીસ મેદાને આવી છે। થાનમાં ખનીજ ચોરીની તપાસ માટે ડ્રોનની મદદ લેવામાં આવી। પોલીસે ડ્રોનથી ખનીજ ચોરી પર વોચ રાખવાનું શરૂ કર્યું છે। થાનના અલગ અલગ વિસ્તારમાં ડ્રોનથી કાર્યવાહી કરાઈ। ડ્રોન કામગીરીને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રશાંત બાવલિયા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રશાંત, થાનમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે, તેમના ઉપર રોક લગાવવા હવે ડ્રોનની મદદ લેવાઈ। જી ભાવિની, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીને અટકાવવા પોલીસ દ્વારા ડ્રોનની મદદથી બાજ નજર રખાઈ રહી છે। ત્યારે થાનગઢના અલગ અલગ વિસ્તારમાં થાનગઢ પોલીસ દ્વારા ડ્રોનની મદદ ખનીજ માફિયાઓ પર નજર રખાઈ રહી છે અને ખનીજ ચોરીની ગતિવિધિઓ પર ચાંપતી નજર રખાઈ રહી છે। પોલીસ દ્વારા ડ્રોનથી નજર રખાઈ રહી હોવાથી હાલ તો ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે। જી ભાવિની, આભાર માહિતી માટે।